મિત્રો, આજ રોજ અમે આવી ગયા છીએ શોર્ટ વિડીયો બનાવવા અને અમારા ગામના પાદરની આગળ જ અમે ઊભા છીએ અને આમ જોવો તો અમારે ગાયો માટેના હવેડા પણ છે 3 અને પાછળ અમારે બહુ સરસ વાતાવરણ છે અને આજ રોજ વરસાદ આવે એવું પણ વાતાવરણ થઈ ગયું છે. આ જો અમારા ગામનું બહુ શીતળ તળાવ છે જેથી અમારા ગામની ભેંસોને અને અમારા ગામ લોકોને પણ પાણી પીવામાં બહુ સારું રહે છે. જો નર્મદાનું પાણી પણ ચાલુ છે મિત્રો, જોઈ રહ્યું અહીંયા. તો આજ રોજ અમારા ગામમાં પણ હવે વરસાદની શક્યતા છે. વાતાવરણ પણ બહુ સારું થઈ ગયું છે અને ચાલો આજે થોડીક વસ્તુ તમને દેખાડું. ઈ તો સાચી વાત છે તમારી. જો આ બધું અમારા ગામનું કિચકાણ છે એટલે ભેંસો બેહવા માટે. ઈ તો બે જ રાખે ને ભાઈ. અને આ જુઓ અમારા ગાયું ભેંસોને પાણી પીવાના હરડા છે. આ જોઈ લ્યો. અમારે વાયડામાં વાયડા મમરા ભાઈ. આમ જો ક્યાં ચડીને ઉભો આમ જો. જો તો શીતળ જળ છે, જળ પણ બહુ સારું છે. જો એકદમ શીતળ છે, પ્યોર નર્મદા શીતળ જળ. એ જો શીતળ. આના જો અમારો પાણીપુરીનો મસાલો. તમે શું આમ કરો ભાઈ? આ જો અમારા ગામનો કૂવો છે. અમરેન્દ્ર કૂવો. આ કૂવામાં પણ અમારા વડવા આજ પાણી બધાય મોટા થયા છે અને અમારા જે વડવા હતા, વડવા મતલબ કે અમારા ગઈઢા દાદા ને એ બધા લોકો પણ આજ કૂવાનું પાણી પી મોટા થયા હતા. પણ હવે તો સુવિધા પણ બહુ સારી છે. આ બોરવેલ આ કેટલા જૂનો વાળી છે? આ તો બહુ હજારો વર્ષ જૂનો વડ છે. કેવડો? અને સામે અમારા મગન પટેલ ચાલો તો આજ રોજ અમે અમારા વાડી બાજુ જઈએ છીએ. મગન પટેલ કેવડા જીલ્યા. સામે મારા બે ભાઈ પણ ઊભા છે, મગન પટેલ છે અને મોટાભાઈ છે. મારું નામ તો બોલ્યું. અમારે આજ રોજ અમારા કેમેરામેન ભોગનાભાઈ અને જો આ જાય અને આ જો આ ઉભા જો આ બે નંગ જો અમારા બાદશાહ ભાઈ. આ ઢોકળા ભાઈ જોવો તો એને પગમાં કાંટો કરી ગયો હે. અને આ જો તો આ બે નંગ તો જો આટાલું છે. હા આટાલું છે. આ તો ઈ તો ખબર છે. મોટું ફાકાય છે ભાઈ. અમારા બે મિત્ર ભાઈ મગન ભાઈ છે ફાકાય છે ભાઈ. મોટી ફાકાય છે. કા મોટી ફાકાય ઓલા કા દા મેં ત્યાં ને ક્યાંક લઈ જાવ ભાઈ. કા મોટી ફાકાય છે ઓલા ભાઈ બંધ. હાથી આંકો નકર હમણાં વરસાદ તું ઈચ્છો ને સોપટી નો ગૌરાઈ. વીજળીના કડાકા ભડાકા થાય છે. આ વેરી ડેન્જરસ છે. આજ રોજ અમારા ડોકરાભાઈના પગમાં કાંટો લાગ્યો છે. ઓલ્યો વેરી આકો દા ભાઈ વિલા ઈ લેવું લેમ જોઈ લ્યો. આ અમારા આજો એની વાડી હે. આજો અમારા મગન પટેલની વાડી છે. ગધા સાપ કટા ઉગી ગયો. આ ભાઈના વરસાદના નાઈ લઈશું. તમે અમારા ભેલા નું વાળું બાયુ નું હાલે મરદ ભેરા ખબર પડે. જોઈ લે ઓરિજિનલ. કઈ ખબર તો પડતી નથી.